સુરતના કિમ માંડવી સ્ટેટ હાઈવે પર જળમગ્ન થયો છે। કિમ 4 રસ્તા પાસેનો વિસ્તાર જાણે કે પાણી થઈ ગયો છે। હાઈવે પર ઘૂંટણસમા પાણીથી ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વરસાદી પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા અહીંયા નથી જોવા મળી રહી, જેના કારણે જળભરાવ થયો છે। પાણી ભરાઈ રહેતા હવે હાઈવે પર ખાડા પણ પડ્યા છે। જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડા અને ભુવારાજ જોવા મળી રહ્યું છે। ખાડા અને પાણીના કારણે વાહન વ્યવહાર પણ ધીમો પડ્યો છે। આ સાથે જ વાહન ચાલકોને જીવના જોખમે અહીંયાથી પસાર થવાનો વારો આવ્યો છે। તો સુરતના કિમ માંડવી સ્ટેટ હાઈવેના આ દ્રશ્યો છે। હાઈવે પણ વરસાદના પાણી ભરાવાથી બાકાત નથી રહ્યો। સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નદી નાળા ઓવરફ્લો થયા છે, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। હાલ આપણે છે સુરત જિલ્લાના કિમ માંડવી સ્ટેટ હાઈવે પર કિમ 4 રસ્તા નજીક સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ભારે વરસાદને લઈને કિમ 4 રસ્તા નજીકનો જે સ્ટેટ હાઈવે છે તેના પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। જે નજીકમાં જે ડ્રેનેજ લાઈનો છે, આ ડ્રેનેજ લાઈનો બ્લોક થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર દ્વારા જે કામગીરી કરવાની હોય તે કામગીરી ન કરાતા લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। જે આ રસ્તો છે તે થોડો બિસ્માર પણ બની ગયો છે અને મોટાઓ ખાડાઓ પડી ગયા છે, ત્યારે ઉપર પાણી ભરાઈ જતા ક્યાં ખાડા હશે તેનો અંદાજો વાહન ચાલકોને આવતો નથી અને ઘણીવાર વાહન ચાલકોને અકસ્માત પણ થતો હોય છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જનજીવન પણ પ્રભાવિત થયું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતના પાણીનો ભરાવો થયો છે। ઘણા વાહનો છે તે આ પાણીમાં પણ બંધ થઈ જતા હોય છે, વાહન ચાલકોને ધક્કો મારવાની ફરજ પડતી હોય છે। ત્યારે જે પણ જવાબદાર અધિકારીઓ છે, કર્મચારીઓ છે, ઝડપથી આવી આ વરસાદી પાણીનો નિકાલ કરાવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। મેહુલ ભોકાળવા, TV9 સુરત। તો સુરતના ઓલપાડની કુરસક જીઆઈડીસીમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। અહીંયા જોઈ શકાય છે કે બાઇક ચાલકના જે બાઇકના ટાયર છે તે આખા પાણીમાં ડૂબી ગયા હોય તેવી સ્થિતિ છે। વધુ એકવાર અંકુર ગલી વિસ્તાર જાણે કે જળમગ્ન થયો છે। મુખ્ય માર્ગ પર કેડસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જીઆઈડીસી વિસ્તાર હોવાથી લોકો અને વાહનોની અવરજવર અહીંયા વધુ હોય છે। તંત્ર દ્વારા ગટર લાઇનની યોગ્ય સફાઈ ન થયાનો પણ આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે। ગટર લાઇનોની સફાઈ ન થતા અહીંયા પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા। સુરત જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। મેઘરાજા કરી રહ્યા તોફાની બેટિંગને લઈને તંત્રની પોલો ખુલ્લી રહી છે। હાલ આપણે છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ નજીક જે અંકુર શોપિંગ સેન્ટર આવેલું છે, આ અંકુર શોપિંગ સેન્ટરમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાઈ જતા લોકોને ખૂબ જ ભારે વેઠવાનો વારો આવ્યો છે। આ જે શોપિંગ સેન્ટરની દુકાનો છે તે દુકાનો 75% જેટલી દુકાનો સવારથી જ ખુલ્લી નથી। દુકાનોમાં પણ પાણી પહોંચી ગયા છે, એટલે કે પાણી ભરાવાથી લોકોના ધંધા રોજગાર પણ ઠપ થઈ ગયા છે। આ જે અંકુર શોપિંગ સેન્ટર પાસેનો જે રસ્તો છે તે કુરસદ જીઆઈડીસીનો મુખ્ય રસ્તો છે, ત્યારે સવારથી જ ઘૂંટણસમા પાણી ભરાઈ જતા જે કામદારો છે તે રોજગાર અર્થે પણ નથી જઈ રહ્યા, જેથી તેઓને પણ ખૂબ જ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। જે શોપિંગ સેન્ટર નજીક જે રેસિડેન્સી આવેલી છે તેના રેસિડેન્સના લોકો પોતાના ઘરમાં જ કેદ થયા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે દ્રશ્યમાં દેખાતા આ કુરસદ જીઆઈડીસીના કામદારો છે તો સવારથી જ અહીંયા ઊભા છે। ક્યારે તંત્રના માણસો આવે અને ક્યારે આ ડ્રેનેજ લાઈનો ખુલ્લી કરાવે અને ક્યારે તેઓ ધંધા રોજગાર પર જાય તેની રાહ જોઈ રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, કેમેરામેન કે દ્રશ્યો બતાવે કે જે રીતે આ વરસાદી પાણીનો ભરાવ થયો છે, લોકો કઈ રીતે આ કેમિકલ વાળા ગટરિયા અને વરસાદી પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, છતાં જે નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને ખૂબ જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે નિંદ્રાધીન તંત્ર હવે જાગે અને આજે બ્લોક ડ્રેનેજ લાઈનો છે તે ખુલ્લી કરાવી આ પાણીનો નિકાલ કરાવે તે અત્યંત જરૂરી બની ગયું છે। મેહુલ ભોકાળવા, TV9 સુરત।